જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 9 જૂન 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે। આજે કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તે ઉપરાંત આગામી દિવસોમાં વરસાદની માત્રામાં થશે વધારો, ગાજવીજ સાથે તોફાની વરસાદ નોંધાઈ શકે છે। તો કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની અપડેટ મેળવીશું। તે ઉપરાંત નેવરુચન ચોમાસું ક્યાં પહોંચ્યું છે, ગુજરાતમાં એન્ટ્રી ક્યારે કરશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર ગઈકાલના રોજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તેમજ મોટાભાગના વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદ પણ જોવા મળી રહ્યો છે। હવે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે અને તે ડિપ્રેશનમાં ફેરવાઈને વધુ મજબૂત બનીને ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે, એટલે કે મહારાષ્ટ્ર, મુંબઈ થઈને પસાર થાય તેવી સંભાવના છે, જેના કારણે આજે 9 તારીખથી વરસાદની માત્રા અને વરસાદની વિસ્તારમાં વધારો થાય તેવું અનુમાન છે। આજે પણ વહેલી સવારે 6 થી લઈને 10 વાગ્યાની અપડેટ જોવા જઈએ તો જેમાં કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ જોવા મળી રહ્યો છે। વાત કરવા જઈએ તો વિસ્તારો વાઇઝ જેમાં કપરાડા, વાની, વાપી, વલસાડ, ભવનાથ, અંબોશી, સાપુતારા, વાની સહિતના ભાગો તેમજ બિલીમોરા, આહવા, વાસંદા, નવસારી, તાપી, બારડોલી, સુરત, વ્યારા, નવાપુર જે ડાંગનો મોટાભાગનો વિસ્તાર છે, તેમજ ભરૂચ છે, વાંકલ, ડેડિયાપાડા, કોસંબા, દહેજ, નર્મદા જિલ્લો, રાજપીપળા, છોટાઉદેપુર, ડભોઈ, કવાંટ તાલુકો તેમજ કરજણ, જંબુસર, વડોદરા સુધીના ભાગોની અંદર વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તેમજ મધ્ય પૂર્વ વિસ્તારની વાત કરીએ તો દાહોદ, પીપલોડ, ગોધરા, ચાંપાનેર, મધ્યની અંદર ડાકોર, આણંદ, બોરસદ, તારાપુર, મહેમદાબાદ, મહુધા, તે સિવાય અમદાવાદના મોટાભાગના વિસ્તાર, ગાંધીનગર હોય, ધોળકા, કપડવંશ, ખેડા, બાયડ, બાલાસિનોર સહિતના ભાગો। એ સિવાય ઉત્તર પૂર્વની વાત કરીએ તો લુણાવાડા, પંચમહાલ જિલ્લો, માલપુર, કડાણા, માંડલી, મોડાસા, પ્રાંતિજ, માણસા જે ઉત્તરના ભાગો છે, તેમજ અરવલ્લીના ભાગો, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, ડુંગરપુર સહિતના ભાગોની અંદર વરસાદની સંભાવના જોવા મળી શકે છે વહેલી સવારની અપડેટ મુજબ। જ્યારે સૌરાષ્ટ્રના ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર જેમાં કોડીનાર, ઉના, તુલસીશ્યામ, રાજુલા, મહુવા, તળાજા, ઘોઘા, ભાવનગર સુધીના શિહોર, પાલિતાણા પંથકની અંદર વહેલી સવારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી। તો આ તમામ વિસ્તારની અંદર આજે વહેલી સવારથી વરસાદની સંભાવના રહેલી છે, જેમાં ગાજવીજ સાથે તોફાની પવન સાથે વરસાદ નોંધાઈ શકે છે। ત્યારબાદ આજે બપોર બાદની અપડેટ જોવા જઈએ તો જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે। સૌથી વધુ અસર એટલે કે ભારે વરસાદની સંભાવના જેતપુર છે, ધોરાજી છે, કડોમા છે, રાજકોટનો વિસ્તાર ખાસ કરીને ગોંડલ, બાબરા, જસદણ, જુનાગઢ, બાબરા, અમરેલી, ઉપલેટા એટલા વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના રહેલી છે। જ્યારે મધ્યમ વરસાદી ઝાપટા તો અમુક જગ્યાએ ભારે ઝાપટું પડશે એવા વિસ્તારો જેમાં રાજુલા, ઉના, તુલસીશ્યામ, વેરાવળ, ગીર સોમનાથ, માંગરોળ, કદાચ, કેશોદ, વિસાવદર, ધારી, તુલસીશ્યામ, કુંડલા, અમરેલીનો વિસ્તાર છે, મહુવા છે, પાલિતાણા, શિહોર, ભાવનગર પંથક, અમરેલીના મોટાભાગના તમામ વિસ્તારો, વલભીપુર છે, બાબરા, ગઢડા, જસદણ, બોટાદ, બરવાળા, સાપર, વેરાવળ, રાજકોટનો વિસ્તાર, ચોટીલા, રાણપુર, કાલાવડ તેમજ લાલપુર, ભાનવડ, જામજોધપુર તેમજ જામકંડોરણા, ખંભાળિયા છે, જેતપુર, પાવી છે, ઉપલેટા, કુતિયાણા, કદાચ, પોરબંદર સહિતના ભાગોની અંદર બપોર બાદ વરસાદની સંભાવના રહેલી છે। આ સિવાય કચ્છના એકાદ બે વિસ્તાર જેમાં રાપર, ગાંધીધામ, ભુજ એમાં કોઈક જગ્યાએ વરસાદી છાંટછૂટ તો અમુક જગ્યાએ ઝાપટું પડી શકે છે। એ સિવાય ઉત્તરની વાત કરીએ તો આ સિસ્ટમની અસર ઉત્તરના એકાદ બે વિસ્તારની અંદર જોવા મળશે, જેમાં ખેડબ્રહ્મા, અંબાજી, આબુ, ડીસા, ભટસન, પાલનપુર, ધાનેરા, દિયોદર, રાધનપુર તેમજ થરાદ એટલા વિસ્તારમાંથી કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવું અનુમાન રહેલું છે। બાકી દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, ડેડિયાપાડા, ઉમરપાડા, નર્મદા, રાજપીપળા, છોટાઉદેપુર, વડોદરા સુધીના તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના આજે બપોર બાદ પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તો ખાસ કરીને સૌરાષ્ટ્ર કરતાં વધુ વરસાદની તીવ્રતા દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે, ત્યારબાદ તેના કરતાં થોડીક ઓછી સૌરાષ્ટ્રની અંદર જોવા મળે તેવું અનુમાન છે।
મધ્ય પૂર્વ વિસ્તારની અંદર પણ આજે વરસાદની સંભાવના દેખાઈ રહી છે, પરંતુ છૂટાછવાયા વિસ્તારોની અંદર, જ્યારે ઉત્તરના ગુજરાતની અંદર પણ કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવું અનુમાન છે. આ સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વધુ વરસાદ અને વધુ વિસ્તારો કવર કરે તેવી અનુમાન દેખાઈ રહ્યું છે. તે ઉપરાંત વાત કરવામાં આવે તો 10 તારીખથી વરસાદની માત્રા અને તીવ્રતામાં મોટો વધારો થઈ શકે છે, જેમાં ખાસ કરીને અરબી સમુદ્રની સિસ્ટમનો ઘેરાવ ગુજરાત ઉપર જોવા મળશે, જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉના, મહુવા, તળાજા, અલંગ, ભાવનગર, બગસરા તેમજ જસદણ છે, ગોંડલ, રાજકોટ, જામનગરના લાલપુર, કાલાવડ, ભાનવડ સહિતના ભાગો, ચોટીલા છે, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના ભાગોની અંદર વરસાદની સંભાવના 10 તારીખ દરમિયાન જોવા મળી શકે છે. દક્ષિણની વાત કરીએ તો વલસાડ, વાપી, કપરાડા, આહવા, ડાંગ, નવાપુર, વ્યારા, તાપી, તેનો નિઝર તાલુકો તેમજ સુરત, બારડોલી, નવસારી, બિલીમોરા, વાસંદાનો વિસ્તાર, ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, નર્મદા, આમોદ, બોડેલી, વડોદરા, ખંભાત તેમજ ખાસ કરીને એમપી, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે. એ સિવાય અમદાવાદના વિસ્તારો, બિરમગામ, કુડા એ વિસ્તારની અંદર પણ હવામાનમાં પલટો રહેશે અને અમુક જગ્યાએ છાંટછૂટ પડી શકે છે. ઉત્તરની વાત કરીએ તો જેમાં મહેસાણાના ભાગો, પાલનપુર, અંબાજી, થરાદ, ધાનેરા, રાધનપુર, ભાંભર, થરા જેવા ભાગોની અંદર હવામાનમાં પલટો જોવા મળશે અને અમુક જગ્યાએ છાંટછૂટ તો વરસાદી ઝાપટું પડે તેવી શક્યતા રહેલી છે. બાકી કચ્છના રાપર, ભુજ અને ગાંધીધામના વિસ્તારની અંદર પણ 10 તારીખ દરમિયાન હવામાનમાં પલટો રહેશે, તેમજ અમુક જગ્યાએ ઝાપટા પડી શકે છે. આ ખાસ કરીને ગાજવીજ સાથે અને તોફાની પવન સાથે વરસાદ નોંધાશે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી. 11 તારીખની વાત કરવામાં આવે તો 11 તારીખ દરમિયાન પણ આવી રીતે વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય રહેશે, જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર હવામાનમાં પલટો રહેશે, તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને મોટાભાગના વિસ્તારની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મધ્યમ ભારે વરસાદી ઝાપટા જોવા મળે તો અમુક જગ્યાએ વાવણી લાયક વરસાદ 1-2 વિસ્તારની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આ સિસ્ટમને કારણે 10, 11, 12 અને 13 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદની સંભાવના યથાવત જોવા મળે તેવું અનુમાન છે. આ ખાસ કરીને ચોમાસા પહેલાંનો એટલે કે આજે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બની છે, જેના કારણે વરસાદ જોવા મળશે. 11 તારીખ દરમિયાન દક્ષિણના તે આપણે જણાવ્યા તે મુજબના જિલ્લાઓ જોવા મળશે, તેમજ સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના ખાસ કરીને વધુ વિસ્તારને કવર કરે આ સિસ્ટમ તેવી સંભાવના રહેલી છે. મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર જેવા ભાગોની અંદર કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે. દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલમાં વરસાદની સંભાવના થોડી વધુ જોવા મળી શકે છે અમદાવાદ એ વિસ્તાર કરતા. તે ઉપરાંત વાત કરવામાં આવે તો નૈઋત્યના ચોમાસાની ખાસ કરીને અત્યારે નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને અત્યારે મહારાષ્ટ્રના પુણે સુધી પહોંચી ગયું છે. આગામી 24 કલાકની અંદર તે મુંબઈમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે, તો 1-2 દિવસ મુંબઈમાં ચોમાસું વહેલું પહોંચે તેવી શક્યતા રહેલી છે, જેના અનુસંધાને ગુજરાતની અંદર પણ 1 થી 2 દિવસ દરમિયાન ચોમાસું વહેલું પહોંચે તેવા અણસાર જોવા મળી રહ્યા છે. એટલે કે 13 અથવા તો 14 તારીખ દરમિયાન ગુજરાતના દક્ષિણ વિસ્તારની અંદર ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતા રહેલી છે અને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો 14 થી લઈને 18 તારીખ દરમિયાન વાવણી લાયક વરસાદ નોંધાય તેવું પણ અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એકના વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.